નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિષય ગણિતમાં અંક અને શબ્દોમાં આપણે હવે છેલ્લી લાઈન બાકી છે, નવડાની લાઈન એ જોવાની છે. બરાબર છે? છેલ્લે તમે પાકી નોટમાં લખ્યું, બરાબર છે? બધાએ સારા અક્ષરે અને વ્યવસ્થિત લખ્યું હોય એવી આશા રાખું છું. હવે આપણે આજે 91ની લાઈન શીખવાની છે. બરાબર છે? તમારે મારી સાથે સાથે રફ નોટ, સિંગલ લાઈનની રફ નોટ કાઢવાની છે. તેમાં તમારે મારી સાથે સાથે જોઈને બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ઉપર હેડિંગ ફૂદડી કરો ને લખો, અંક અને શબ્દમાં લખો. ત્યારબાદ હાંસિયામાં વચ્ચોવચ 2 લીટી ગાળવાની છે. બરાબર છે? અત્યારે મારી સાથે સાથે એકવાર લખવાનો છે, ત્યારબાદ એક વખત હોમવર્કમાં લખીને આવવાનું છે. અત્યારે તમારે હાંસિયામાં લખવાનું રહેશે. તો લખો, 9 એકડે 91 લખો. અને એક માત્ર 91 અને એક માત્ર 1 અને કાનો કા, હણને રસવાવાળું હણું, માથે મીંડું 91. એના પછી છે 9 બગડે 92, બને કાનો બા, હણને રસવાવાળું હણું, માથે મીંડું 92. એના પછી છે 9 તગડે 93, ત્રણે કાનો ત્રા, હણને રસવાવાળું હણું, માથે મીંડું 93. એના પછી 9 ચોગડે 94, ચને કાનો માત્ર ચોર અને કાનો રા, હણને રસવાવાળું હણું, માથે મીંડું 94. એના પછી છે 9 પાંચડે 95, પન્ની માથે મીંડું પન, ચને કાનો ચા, હણને રસવાવાળું હણું, માથે મીંડું 95. એના પછી 9 છગડે 96, 6 નો અડધો, નને રસવાવાળું નું સાથે જોડેલો, માથે મીંડું 96. એના પછી આવશે 9 સાતડે 97, સ, તને કાનો તા, ઉપર આડી લીટી, હણને રસવાવાળું હણું, માથે મીંડું 97. એના પછી 9 આઠડે 98, અ, ઠ, નીચે નાનકડો ઠ, કાનો, હણને રસવાવાળું હણું, માથે મીંડું 98. એના પછી 2 નવડા 99, ન, વ અડધો, બને કાનો વા, હણને રસવાવાળું હણું, માથે મીંડું 99. એના પછી છેલ્લું એકડો ને 2 મીંડા 100, સને કાનો માત્ર 100. આ હતી આપણી નવડાની લાઈન. બરાબર છે? અહીં આપણે 1 થી 100 અંકમાં અને શબ્દમાં પૂર્ણ કર્યા. બરાબર છે? આગળના વિડીયોમાં આપણે નવડાની લાઈનનું સંખ્યા લખો કરીશું. બરાબર છે? આજે આપણે ફરીથી એક વખત આ નવડાની લાઈન રિપીટ કરીશું. તો ચાલો, 9 એકડે 91 અને એક માત્ર 1 અને કાનો કા, હણને રસવાવાળું હણું, માથે મીંડું 91. એના પછી છે 9 બગડે 92,
બનેકાનો બા, હણાને રસવાવાળું હણું, માથે મીંડું, 92. ત્યારબાદ 93, ત્રણેકાનો ત્રા, હણાને રસવાવાળું હણું, માથે મીંડું, 93. એના પછી છે નવડે ચોકડે 94, ચનેકાનો માત્ર ચોર અને કાનો રા, હણાને રસવાવાળું હણું, માથે મીંડું, 94. 95, પની માથે મીંડું પંચ, ચનેકાનો ચા, હણાને રસવાવાળું હણું, માથે મીંડું, 95. એના પછી છે નવડે છગડે 96, છ ન અડધો, નને રસવાવાળું નું, માથે મીંડું, 96. નવડે સાતડે 97, સ તનેકાનો તા, હણાને રસવાવાળું હણું, માથે મીંડું, 97. એના પછી છે 98, અ ઠનેકાનો ઠા, નીચેનાનો ઠ, હણાને રસવાવાળું હણું, માથે મીંડું, 98. એના પછી 2 નવડા 99, ન વ અડધો, વનેકાનો વા, સાથે જોડેલો, હણાને રસવાવાળું હણું, માથે મીંડું, 99. એના પછી છે 100, એકડો ને 2 મીંડા 100, સનેકાનો માત્ર 100. હવે ત્યારબાદ આપણે સ્વાપોથીમાં બરાબર છે ગણિત ગમતની સ્વાપોથી છે તે કાઢવાની છે. એમાં આપણે પાઠ 9 કરીશું. બરાબર છે. પાઠ 9માં શરૂઆતમાં જોઈએ તો એક ગીત જેવું આપેલું છે. જો અઠવાડિયાના 7 દિવસ છે. બરાબર છે. અઠવાડિયાના 7 દિવસ હોય છે. આ દરેક દિવસને વાર કહેવાય. દરેકને વાર કહેવાય છે. પહેલો વાર સોમવાર છે. જો આ છે ને ખાસ યાદ રાખવાનું છે. પહેલો વાર સોમવાર છે. બીજો વાર મંગળવાર આવે છે. પેપરમાં ઘણાએ ભૂલ કરેલી છે તો એની ચોકડી પડેલી છે. બધાને મેં સમજાવેલું હતું. આપણે જ્યારે પરીક્ષા ગઈ એની પહેલાં સમજાવ્યું હતું કે હવે આપણે પહેલો વાર સોમવાર ગણવાનો છે. એના પછી બીજો વાર મંગળવાર છે. ત્રીજો વાર બુધવાર છે. ચોથો વાર ગુરુવાર છે. પાંચમો વાર શુક્રવાર છે. છઠ્ઠો વાર શનિવાર છે. સાતમો વાર રવિવાર છે. વળી પાછો પહેલો વાર સોમવાર આવે. બરાબર છે. આવી રીતે આખું અઠવાડિયાનું ચક્ર ફર્યા કરે છે. જો બાજુમાં તમને અઠવાડિયાનું એક ચક્ર આપેલું છે. બરાબર. જો આ અઠવાડિયું લખેલું છે. એમાં પહેલો વાર છે એ સોમવાર, પછી અહીંયા જો બગડો કરેલો છે. બીજો વાર છે મંગળવાર, ત્યારબાદ ત્રીજો છે એ બુધવાર, ચોથો ગુરુવાર, પાંચમો શુક્રવાર, છઠ્ઠો શનિવાર અને સાતમો એટલે કે છેલ્લો વાર છે એ રવિવાર આપેલો છે. તમે પહેલા ધોરણમાં પહેલો વાર રવિવાર ગણતા હતા, પણ હવે તમારે પહેલો વાર છે એ સોમવાર ગણવાનો છે. બરાબર છે. હવે આપણે નીચે જોઈએ તો પ્રશ્ન જવાબ આપેલા છે. બરાબર છે. આ જે પ્રશ્ન જવાબ છે એ હું આના પછીના વિડીયોમાં તમને કરાવીશ. હવે આપણે આના પછીનું જે પેજ છે ને બીજું પેજ છે તેમાં જોડકા આપેલા છે. બરાબર છે. આ જોડકા તમારે કરવાના છે. આ જોડકા હું તમને 2 જોડાવું છું, બાકીના તમારે જોડવાના છે. હવે જો ગુરુવાર, તો ગુરુવાર છે એ કેટલામો વાર છે એ કીધું છે. તો જો અહીં ગુરુવાર છે તો કેટલામો વાર આપ્યો છે? ચોથો. તો અહીં આપણે ગોતવાનું છે ચોથો વાર ક્યાં છે? તો કે આ રહ્યો. તો આને આપણે અહીં જોડી દેવાનું, ચોથો વાર. એના પછી છે શનિવાર. શનિવાર છે એ છઠ્ઠો વાર છે. જુઓ અહીં આપેલું છે શનિવાર છે એ છઠ્ઠો વાર છે. તો અહીં આપણે જોવાનું આ રહ્યું જો છઠ્ઠો વાર. બરાબર. તો આ રીતે તમારે આ જોડકું પૂરું કરવાનું છે હોમવર્કમાં, અને અંકમાં અને શબ્દમાં જે આપણે 91ની લાઈન લખીને એ અંકમાં અને શબ્દમાં તમારે અહીં બીજી વખત લખવાની છે અને આ જોડકું પૂરું કરવાનું છે. બાકી આગળ હવે સ્વાપોથીમાં આના પછીના વિડીયોમાં જોશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવજો.